ઉજળમાં કેસર ગોરી સરામજી
સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણવદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા પંથીએ દાદા પાછળના દરબારમાં આથમણીમાં ઓરડાની ઓસરીએ આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત સેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત સેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં 3 વાણા હોય તે પાપો સત્સંગી કહેવાય. તે 3 વાના કયા? તો એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો, ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજું, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તોની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરીને રાખે. અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમો હોય તે સર્વે દ્રઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. કેવી વાત કરેલા મહારાજ. પેલું મહારાજ એમ કીધું કે પાકો સત્સંગી કેને કહેવાય? 3 વાના બતાવ્યા મહારાજ કે આ 3 વાના જેનામાં હોય ને એને પાકો સત્સંગી કહેવાય. એક પોતાના ઈષ્ટદેવે નિયમ ધરાવ્યા હોય, એક પોતાના ઈષ્ટદેવનો નિશ્ચય હોય, અને ત્રીજું પક્ષ એક ભગવાન ને ભગવાનના સાધુનો પક્ષ રાખતો હોય. તો મહારાજ કે 3 વાના જેનામાં પૂરેપૂરો હોય ને એને પાકો સત્સંગી કહેવાય. આપણાથી શિક્ષાપત્રીના બધા જ લોકોનું પાલન થાય. જો આપણે સત્સંગી થયા, વર્તમાન ધરાવ્યા, કંઠી ધારણ કરી કંઠની અંદર, ત્યારે આપણને પંચ વર્તમાન આપવામાં આવે. યા વચનામૃત સાક્ષી પૂરે કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તેને સ્થિર સાથે દ્રઢ કરીને પાડે. આપણને એમ થાય કે પેલા મહારાજ
સંતોને ભક્તોને એને દિવ્ય રૂપે દર્શન દઈને એની સહાય કરતા. આ ભવસાગરની અંદર, આ મૃત્યુલોકની અંદર આપણે રહેતા હોય તો જીવનમાં કાંઈ પણ દુઃખ આવે તો મહારાજ એની સહાય કરતા, તો આપણને કેમ નથી કરતા? કોકથી આપને એવો પ્રશ્ન થાય ને. આ વચનામૃત એમ બતાવે કે નિયમ જે બતાવ્યા હોય એને શિર સાથે દ્રઢ કરીને પાડે. માથું જવું હોય તો જાય, પણ મારો નિયમ ન જવો જોઈએ. જો જેતપુરના જીવા જોશી શિક્ષાપત્રીની એક આજ્ઞા, અમારા આશ્રિતોએ મહારાજ કે ડુંગળી ને લસણનો ત્યાગ કરવો, એને કોઈ દિવસ ખાવો નહીં. જીવા જોશી પરમ એકાંતિક ભક્ત ભગવાનના. એને ગામની અંદર ગામનો મુખી દરબાર ચોરાસીઓ કરે ને, બહુ મોટી મોટી ચોરાસીઓ કરતા, પણ એને એટલો જ ઈચ્છે કે આ બ્રાહ્મણો મારી વાહ વાહ કરે, અને એના બહાને ચોરાસીઓ કરતા બ્રાહ્મણોને જમાડતા. આ જીવા જોશી ભગવાનના એકાંતિક ભક્ત, પણ આ ગામનો મુખી દરબાર એ ભક્તની ભગવાનનો સ્વામિનારાયણનો ડુંગળી ને લસણ બધું જ જાય, ખાલી કેવા માત્રનો બ્રાહ્મણ. આ ભગતને મહારાજની આજ્ઞા એટલે શિર સાથે પાલન કરવાનું. 84માં જમવા જાય ને ત્યારે કોરું કોરું હોય ને એવું જમી લે. ભાત હોય, રોટલી હોય, લાડુ હોય, પૂરી હોય, એવી કોરી વસ્તુ હોય ને એને જમી લે અને પાછા પોતાના ઘરે હલી આવે. અને જો ન જાય તો ગામ તરફથી વાંધો ઉપડે. હવે આવું કરવા માંડ્યા ને જીવા જોશી, કોરું કોરું જમી લેવા માંડ્યા ને એટલે બીજા જાંચિયા હોય ને, બીજા બ્રાહ્મણો એમ થાય ને કે સ્વામિનારાયણનો ભગત થઈ ગયો, સ્વામિનારાયણનું પૂછડું થઈ ગયું. એમ અમારા ભેગો નથી પહેરતો, અમારી નાત ભેગો બ્રાહ્મણ થઈને સ્વામિનારાયણનો થઈ ગયો, એને નિયમ પાડવા મળ્યો. એમ જઈને મૂકીને કહી દીધું કે તમારી 84માં જીવા જોશી આવે તો ખરા, પણ કોરું કોરું જમીને હાલ્યા જાય, તમને પૂરેપૂરું ફળ ન મળે આ 84 કર્યાને. અને આને તો એકદમ ચડી ગયું. બોલાવ્યા જીવા જોશીને, અને જીવા જોશી તો હાજર થયા, બે હાથ જોડીને ગામના દરબારની આગળ બેઠા. બોલો અંદાતા, મારી કઈ ભૂલ? અરે તમે અમારી 84માં આવો અને અમને એવા સમાચાર મળ્યા કે તમે પૂરેપૂરું અમે જેટલું બનાવ્યું હોય ને એ બધું વાનગીઓ તમે જમતા નથી, તો એનું કારણ શું? અને જીવા જોશીએ બે ધડક થઈને કહી દીધું કે હું સ્વામિનારાયણના કંઠી કંઠમાં ધારણ કરીએ, ભાલની અંદર તિલક ચાંદલો જ્યાં સુધી રમતો હશે, મસ્તક ઉપર શિખા ઝૂંકતી હશે ને ત્યાં સુધી આ મોઢે ડુંગળી ને લસણનું કોઈ દિવસ ભક્ષણ નહીં થાય. અરે તમે ડુંગળી ને લસણ વાળું અમારી 84ની અંદર ભોજન ન કરો ને તો તમને અમે નાત બારા કરી નાખશું, ગામ બારા કરી નાખશું, કાઢી મૂકશું ગામમાંથી. અરે ગામ બારો કરો તો ભલે, નાત બારો કરો તો ભલે, આ નળી કાપી નાખો ને અને પછી અંદર જેટલું ડુંગળી ને લસણ વાળું જેટલું તમારી વાનગીઓ બનાવેલી હોય, ભોજન બનાવેલું હોય, પછી રેડશો ને મારે કાંઈ મોઢું નથી. આવું શિર સાથે પાલન કરે, માથું જાય પણ નિયમ ન જાય. આજે ગામનો વતનનો ત્યાગ કરવો એટલે, અને આ મુખીએ જીવા જોશીને એલાન કરી દીધું કે બસ આજથી તમને અમારા ગામની અંદર રહેવું નહીં, જેતપુરની અંદર અમે તમને ગામ બારો કરી, નાત બારો કરી નાખ્યા. હવે તમને જ્યાં જવું હોય ને ત્યાં જઈને તમે રહેજો. એના દીકરા નારાયણ જોશી ને શિવા જોશી, અને એક દીકરી હતા, એનું નામ હતું કે શું કોઈ કડવીબાઈ. એક દીકરી હતા, એનું નામ કડવીબાઈ. જીવા જોશી આખા પરિવારને સાથે લઈ ઘરની ઘરવખરી જેટલી સાથે જોઈતી હોય ને એટલી વસ્તુ લઈ અને ઘરમાંથી નીકળી ગયા. ઘર તો પોતાનું હતું ને માલિકીનું, છતાં પણ મુખીએ નાત બારા કર્યા, ગામ બારા કર્યા. હવે જઈને રહેવું કેમ? અને એ વખતે મહારાજ વડતાલની અંદર વિશાળ બહુ મોટો સમયો કર્યો હતો, અને ચોકની અંદર લીમડા નીચે બેસીને મહારાજે સભાનું આયોજન હતું. અને જીવા જોશી આવ્યા, હાથમાં બે પોટલા દેખાય, ઘરવાળો હોય, દીકરી હોય, બે નાના નાના દીકરા, આખો પરિવાર મહારાજની નજરે પડ્યો. આવી વિશાળ સભાની અંદર સરસ મજાની કથા વંચાતી હોય અને આવા ભક્તો આવે અને
મહારાજને કેવા એકાંતિક ભક્ત છે, શું મહારાજ એ જાણતા નહીં હોય કે મારા ભક્તને આવું દુઃખ પડી હોય, નાત બારા કર્યા એને હવે જઈને રહેશે ક્યાં? જેવા જીવા જોશી આવ્યા ને એટલે મહારાજને બિચારાને ખબર નહીં હતી. મહારાજે પૂછ્યું, કેમ જીવા જોશી આજે ઉત્સવ સમયા વગર તમે કોઈ કારણસર અહીંયા વડતાલની અંદર આવ્યા? અરે મહારાજ, તમે બધું જાણો છો, અંતર્યામી છો, શું જણાવું તમને? મહારાજ એક આજ્ઞાનું પાલન કરતા આજે ગામનો ત્યાગ કરવો પડ્યો, મારા વતનનો ત્યાગ કરવો પડ્યો. અને એ સભાની અંદર બધાને મહારાજે શીખ આપી કે જો શિક્ષાપત્રીનું આજ્ઞાનું પાલન એક અમારા બ્રાહ્મણ ગરીબ ભક્ત કેવું શિર સાથે પાલન કર્યું. અને મહારાજે એ વખતે પોતાના હાથમાં કલમ લઈ અને ચિઠ્ઠી લખી પીઠવડીના ભગા અને મૂળાને મહારાજે ચિઠ્ઠી લખી કે અમારા એક ભક્તને અમે તમારા ગામની અંદર મૂકી રહ્યા, એને બધી જ ઘરવખરી અને ઘરની બધી જ સામાન હોય ને સર સામાન બધું તૈયાર કરીને એક ઘર તૈયાર રાખજો. અને ભગવાનનું મૂળ કેવા એકાંતિક ભક્ત, મહારાજની ચિઠ્ઠી આવે અને એક ભક્તની અંદર સબુ વાલું નથી. હું ભગો મૂળો ને આ જીવા જોશી બે ભાઈ સગા નતા થતા. આ વસ્તુ કરવી ને બહુ અઘરી. આપણે સેવા કરશું પણ પોતાના હશે ને એની સેવા આપણને નથી થશે. ગામનો કોઈ માંદો થશે તો એની સેવા આપણે કરશું? હે આપણે પણ આને કે ભક્તનો મહિમા હતો, આપણે સંબંધીનો મહિમા. જે ભગવાનના ભક્ત હોય એ બસ મારા કહેવાય, સંબંધી હોય ને ભગવાનનો ભગત ન હોય તો એ મારું નથી. આવી સમજણ આવા ભક્તોની હતી. અને એ વખતે પીઠવડીના ભગામૂળાની સાથે મહારાજે આવી ચિઠ્ઠી મૂકી અને જીવા જોશીને કીધું કે આ ચિઠ્ઠી લઈને જાઓ અને ભગામૂળાને આપજો. અને આખો પરિવાર સાથે મળીને પીઠવડી પધાર્યા, ભગામૂળાને ઘરે પધાર્યા અને ત્યાં જઈને ચિઠ્ઠી આપી. અને ચિઠ્ઠી ખોલીને જોયું તો મહારાજની આજ્ઞા કરેલી હતી કે ઘરનો સર સામાન બધું તૈયાર કરીને રાખજો. અને ભગતે તો બધું જ તૈયારી કરાવીને એક ઘર ખાલી કરીને લઈ દીધું. આ કોણે રક્ષા કરી હતી? મહારાજે રક્ષા કરી. તેના માટે કીધું ને, પાકો સત્સંગી હોય ને એની મહારાજ રક્ષા કરે. એક પોતાના ઈષ્ટદેવે નિયમ ધરાવ્યા હોય એનું શિર સાથે પાલન કરે. માથું જાય તો ભલે જાય પણ મારા ભગવાન ઈષ્ટદેવનું આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. મહારાજ કે આને પાકો સત્સંગી કહેવાય. અને બીજું સાધન બતાવ્યું કે નિશ્ચય પાકો હોય. એ વજીબાને આવીને પૂછે, સ્વામિનારાયણ ભગવાન એમ કે મને સ્વામિનારાયણ માની લે ને, મનાય? હજી તો સ્વામિનારાયણ જોયા નથી તોય નથી મનાતું કે આ સ્વામિનારાયણ એમ. એ કેવો પાકો એનો નિશ્ચય હશે? કયા ગામના કહેવાય વજીબા? બીજાપુરનો. એને મહારાજે એમ કીધું કે અમને સ્વામિનારાયણ માની લે. એટલે તમને ન માનું સ્વામિનારાયણ કે આવા બાવલા થઈને આવતા હોય મારા ભગવાન હોય. બધા સંકલ્પો મહારાજ પૂરા કરતા આવે ને છતાં પણ ભગવાન નથી મનાતા. મહારાજ કે આવો નિશ્ચય જેને હોય ને એને પાકો સત્સંગી કહેવાય. અને ત્રીજું મહારાજે કીધું કે અમારા સત્સંગી હોય, હરિભક્તો હોય એનો પક્ષ રાખતો હોય. કોઈ સાધુને વસાતું બોલતો હોય તો એનો પક્ષ રાખે, કોઈ સંતોને મારતો હોય તો એનો પક્ષ રાખે. પેલા મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને પેલો જત આવ્યો હતો ને, નાક કાન કાપી નાખું, નાક કાન કાપી નાખું, જરો ઘસતો જાય ને બોલતો જાય. મહારાજ કે એવામાં એક સત્સંગી આવી ગયા ને એને એમ થઈ ગયું કે આ સાધુડા એનું શું બગાડ્યું હશે આ જતનું. અને બે સાધુને છોડાવી દીધા. એ જતના વાડામાં બાંધ્યા હતા બે સાધુને, મુક્તાનંદ સ્વામીને ને બ્રહ્માનંદ સ્વામીને. બે હાથ પાછળ બાંધી મૂક્યા અને પછી છરો ઘસવા માંડ્યો. સ્વામીની આંખ સામે છરો ઘસતો જાય ને બોલતો જાય કે આ છરાથી હમણાં તારા નાક કાન કાપી નાખું, હમણાં તારા નાક ને કાન કાપી નાખું. અને આ તો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તો બે સત્સંગના રંગે રંગાયેલા. અખંડ મહારાજનું જેને ચિંતવન હોય એની ભગવાન રક્ષા કરે કે ન કરે? અને આપણને હજી આ બધું પાકું થવામાં એને જરાક ઢીલાસ પડે. નિયમમાં ઢીલાસ હોય, આપણને નિશ્ચયમાં ઢીલાસ દેખાય. આપણે પક્ષ રાખવો હોય તો લોક લાજ નડે. આવું બધું જ્યાં સુધી થશે ને ત્યાં સુધી આપણે આવા પાકા સત્સંગી નહીં કહેવાય. મહારાજ એમ કીધું અમારો પાકો સત્સંગી હોય ને આવા ભક્તો હોય.
અને વળી કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વ સભાના મોઢા આગળ બેસાડ્યો જોઈએ. અને એ વ્યવહાર છે જે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ. અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીસ ચડી, તે મરેલો સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ લીધો, તેણે કરીને રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું. આવું પણ મહારાજે શીખડાવ્યું. એક માત્ર માળા લઈને ભજન કરતો નથી શીખડાવ્યું. આપણે વ્યવહારમાં રહેતા સંસારીઓ હોય તો વ્યવહારમાં આપણને કેવી રીતે રહેવું ને એ પણ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું કે જો અમે કહીએ એ પ્રમાણે તમે વ્યવહાર કરશો ને તો તમે સુખી થશો. મહારાજ એમ કીધું કે પોતાના સગા ભાઈ હોય, બાપ હોય, માં હોય એનો પણ વિશ્વાસ ન કરવો. કીધું ને લખત કરવો પાકર. કઈ ઘડીએ માણસને બુદ્ધિ બદલી જાય. અહીં કને મહારાજ એમ કીધું કે આ વ્યવહાર શીખડાવે કે સંસારમાં કોઈક રજોગુણી માણસ આવે ને, મોટો માણસ કોઈ આવે, આપણી આ સભા હોય અને કોઈક મોટા એવા આવે, આનંદીબેન પટેલ જેવા કે મોટા મોટા આવે, કોઈક રાજકારણી મનુષ્ય આવે તો મહારાજ એમ કીધું કે સભાની અંદર એનું સન્માન પણ આપણને કરવું જોઈએ. અને જો ન કરે ને તો આજે બતાવ્યું કે પરીક્ષિત રાજાનું જે પ્રમાણે થયું ને એ પ્રમાણે આપણને થાય. પરીક્ષિત રાજાને બિચારાને ખબર નથી કે આ જે મસ્તક ઉપર મુગટ ધારણ કરું ને એ કેવો હોય. બસ મારા બાપ દાદાએ મારા માટે રાખ્યો હોય ને, મારા માટે વારસો રાખી કે આ મુગટને હું ધારણ કરું. અને રાજાએ જેવો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો ને તો બુદ્ધિ બદલી ગઈ. મૃગ્યા કરવા માટે નીકળ્યા. એક દિવસનો રાજા પરીક્ષિત, પ્રજાનું રક્ષણ કરનારો રાજા, આજે એક મૃગ્યા કરવા નીકળ્યા. કોઈ મૃગલું હાથમાં નથી આવ્યું, બહુ તરસ્યા થઈ ગયા. ઋષિમાં આશ્રમ દેખાયો, શ્રમિક મુનિનો આશ્રમ હતો. અને જેવો ઋષિ મુનિનો આશ્રમ દેખાયો અને ત્યાં જઈને જોયું તો ઋષિ તો સમાધિમાં હતા. અને પાણીની બહુ તરસ લાગી હતી, સેવકો કોઈ સાથે નહીં. અને આને તો મનમાં એમ હતું કેમ કે બુદ્ધિ બદલી ગઈ ને, હવે બુદ્ધિ બદલી ગઈ એટલે હવે એમ થઈ ગયું કે આ ઋષિ, હું મોટો અવળો રાજા પરીક્ષિત કહેવાઉં અને મારું સન્માન ન કરે. બાજુમાં જોયું તો મરેલો સર્પ હતો, લાકડીથી લઈને સીધો ઋષિના ગળામાં મૂકી દીધો. તો એક જાતનું હળાહળ અપમાન કહેવાય. અને પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી ગયા. અને આ બાજુ શ્રમિક મુનિના દીકરા શૃંગી ઋષિએ આવીને આશ્રમની અંદર પ્રવેશ કર્યો અને ઋષિ મુનિના બાપાની ઝૂંપડીની અંદર આવીને જોયું તો બાપા તો એકદમ સમાધિમાં હે, ભગવાનના ધ્યાનમાં લાગેલા હે. અને આ બાજુ ગળામાં જોયું ને તો મરેલો સર્પ. શૃંગી ઋષિને એકદમ ખીજ ચડી કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય ને એનું 7 દિવસની અંદર તક્ષક નાગના દંશથી મૃત્યુ થઈ જશે. એક રજોગુણી માણસ કહેવાય પરીક્ષિત રાજા. આ મુગટ ધારણ કર્યા પછી એનું સન્માન કરવું જોઈએ. આજે મહારાજે એમ કીધું કે એનું સન્માન જો આપણે ન કરીએ તો એમાંથી બહુ ભૂંડું થાય. આજે પરીક્ષિત રાજાનું મૃત્યુ સામે આવીને ઊભું હોય. 7 દિવસની અંદર તમારું મૃત્યુ થઈ જાવ, જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો હોય એનું. અને આ બાજુ શ્રમિક મુનિ જાગ્યા કે મારા દીકરાને આટલો બધો ક્રોધ, શાનો ક્રોધ હશે? અને પૂછ્યું, દીકરા આટલો બધો ક્રોધિત શું કામ થાય તું? અને શ્રમિક મુનિને ખબર નથી હો કે પોતાના ગળામાં મરેલો સર્પ પડ્યો હોય. અને દીકરાએ કીધું, પિતાશ્રી તમારા ગળાની અંદર જુઓ તો ખરા, આ મરેલો સર્પ. અરે આવું દુષ્કર્મ કોણે કર્યું હશે? અને શૃંગી ઋષિએ એમ કીધું કે શ્રમિક મુનિ એના દીકરા શૃંગીને એમ કીધું કે તું જેને શ્રાપ દીધો ને, શૃંગી ઋષિ કીધું, પિતાશ્રી ચિંતા ન કરો, જેણે તમારા ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હે ને એને હું શ્રાપ દઈ દીધો. અરે દીકરા, બ્રાહ્મણ કહેવાય આપણને આટલી વાણી, આવી ક્રોધિત વાણી ન શોભે. તો શું શ્રાપ દીધો કે એનું 7 દિવસની અંદર મૃત્યુ થઈ જાય. શ્રમિક મુનિ તો અંતર્યામી કહેવાય, ત્રણેય અવસ્થાને જાણનારા, ત્રણેય ગુણ સહિત પોર હતા.
અને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન હતું એને. અને એના દીકરાને કીધું કે દીકરા, તું જેને શ્રાપ દીધો હોય ને કે 7 દિવસની અંદર તક્ષક નાગના દંશથી મૃત્યુ થાવ, એ બીજો કોઈ હતો કે નતો? આપણો રાજા, આપણા રાજ્યનો રાજા મહારાજા પરીક્ષિત છે. અરે બહુ મોટી ભૂલ કહેવાય. આટલા મોટા રાજાઓ આપણા રાજ્યનું રક્ષણ કરતા, એને તું આટલો મોટો શ્રાપ દીધો. અરે શ્રાપ તો દઈ દીધો, એ દઈ દીધો. હવે જાય એને પાછો ચેતાવ્યા. ધનુષમાંથી બાણ નીકળી છૂટ્યું હોય, પાછું વાળવું બહુ કઠણ. મૃત્યુ સામે આવ્યું હોય એને શીખડાવે મહારાજ આપણને કે આ મૃત્યુ સામે આવ્યું હોય તો હવે જીવને શું કરવું જોઈએ. અને શૃંગી ઋષિ આવી પરીક્ષિત રાજાના રાજ્યની અંદર આવી અને મહારાજા પરીક્ષિતને 2 હાથ જોડીને દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે તમે મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો ને તે દિવસથી મને ક્રોધ ચડ્યો અને મેં તમને શ્રાપ દીધો હોય કે 7 દિવસની અંદર તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ લખેલું હોય. આજથી 7મે દિવસે તમારું મોત થશે. માટે શ્રાપને તો પાછો ખેંચી શકું એમ નથી, પણ મૃત્યુને સુધારી લેજો ને, આવું તમને અનુગ્રહ કરું છું. અને એમ કહેવાય કે તે દિવસથી પરીક્ષિત રાજાને એ ઝંખના જાગે કે બસ હવે મારે મૃત્યુ ને હું ટાળી શકું એમ નથી, પણ મૃત્યુ કોઈનું ટળ્યું પણ નથી. બાકી મૃત્યુને સુધારી લેવું ને એને ખરો મનુષ્ય કહેવાય. આજે પરીક્ષિત રાજા નીકળી ગયા પોતાના મૃત્યુને સુધારવા માટે, અને સુખદેવજી જેવા ગુરુજી મળી ગયા ને, શ્રીમદ ભાગવતની કથા સંભળાવીને એનો 7 દિવસની અંદર મૃત્યુ સુધારી લીધું. મહારાજે એમ કીધું કે આવો રજોગુણી માણસ આવ્યો હોય એનું સન્માન ન કરીએ તો સભાની અંદર પણ ભૂંડું થાય. બીજું દ્રષ્ટાંત લીધું મહારાજે કે જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર અને ભૃગુ ઋષિ તેની સામસામા શ્રાપ થયા. પછી તે શાપમાં સતી દક્ષના યજ્ઞમાં ગળી મુવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં મૂક્યું. દક્ષ પ્રજાપતિ એ પણ બહુ મોટા કહેવાય, અને આ બાજુ શિવજી એનો જમાઈ કહેવાય. શિવજી ધ્યાનમાં હતા અને દક્ષ પ્રજાપતિને એને ખબર ન પડી કે મારા સસરા સભાની અંદર આવ્યા, અને શિવજી ઊભા ન થયા ને એટલે દક્ષ પ્રજાપતિ પણ ક્રોધિત થઈ ગયા અને એકબીજાને સામસામા શ્રાપ દઈ દીધા. અને પછી તો કેવો કાળો કેર રચાણો તે દિવસની કથા આજે આપણને હજી પણ ઈ હરિદ્વારની અંદર જે આપણે જાય ને કંથલ, ત્યાં આપણને દર્શન થાય. એ જે સતી યજ્ઞમાં ગળી મું હતા ને એ પણ હજી યજ્ઞ, એ દક્ષ મહારાજનો યજ્ઞ કુંડે ને હજી છે હાલમાં. હવે આજે રાજાનું માથું કપાઈ ગયું, અગ્નિમાં હોમી દીધું, એક સન્માન ન થયું ને એના કારણે. અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી. જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. એ વીરભદ્ર કેટલો બળ્યો હશે. દક્ષ મહારાજાનું માથું કાપીને અગ્નિમાં હોમી દીધું. આ શિવજી જેવા દેવતાઓને એનો યોગ થયો ને એના કારણે આ વીરભદ્ર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એનો જન્મ થયો. અને વચનામૃતની અંદર તમને બધાને યાદ, વચનામૃતના અભ્યાસીઓ એટલે ખબર હશે કે કપિલેશ્વરાનંદ સ્વામીનું નામ આવે. કપિલેશ્વરાનંદ સ્વામીનું નામ ગોતી આવજો. એ કપિલેશ્વરાનંદ સ્વામીનું નામ આવે ને ઈ જ આ વીરભદ્ર. એ મધ્યાહનનો સમય હોય અને મહારાજ માટેના થાળ થયા હોય, લાડુબા જીવુબાએ થાળ કર્યા હોય અને મહારાજ જમવા પધારે સંતો ભક્તોને. મહારાજનો નિયમ હતો ખાસ કે બધા સંતોને પંક્તિમાં પીરસી લે, ભક્તોને પીરસે ને પછી મહારાજ જમતા, સંતોને જમાડીને જમતા.
સંતોને જમવાડાવા માંડ્યા ને મહારાજ એટલે કપિલેશ્વરાનંદ સ્વામી આ પંક્તિમાં બેઠા હતા અને એ વખતે સાકરનો શીરો બનાવેલો. મહારાજે એવું એલાન કર્યું પંક્તિની અંદર કે આજે એક ત્રાસડી ભરીને જે આ સાકરનો શીરો જમી જાય ને એને હું મારા ચરણારવિંદ આપું, એને હું બાથમાં લઈને ભેટું. આવો ભગવાન જેને મળતો હોય, આવા ભગવાન જેને એની પ્રાપ્તિ થતી હોય, એનો આનંદ એનો સુખ જેને મળતું હોય એને આ દેહની પરવા ન હોય. અને આજે કપિલેશ્વરાનંદ સ્વામી આ વીરભદ્રનો અવતાર કેટલા બળ્યા અને મહારાજને કીધું કે મહારાજ મને આપી દો આ ત્રાસડી ભરીને આ શીરો સાકરનો. બાજુમાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામી બીજી ત્રાસડી બાજુમાં મૂકી. અરે મહારાજ આ તો કપિલેશ્વરાનંદ સ્વામી તો એક શું બે ત્રાસડી ભરીને સાકરનો શીરો જમી જાય. મસ્કરી કરી હો બ્રહ્માનંદ સ્વામી. પણ બ્રહ્માનંદ સ્વામીને ખબર નથી કે આ વીરભદ્રનો અવતાર છે. પછી મહારાજે ત્રાસડી ભરીને શીરો પીરસ્યો. કપિલેશ્વરાનંદ સ્વામી જમી ગયા અને મહારાજને કીધું અરે મહારાજ આ તો ખાલી થઈ ગયું મારું પત્ર, આ ત્રાસડી તો ખાલી થઈ ગઈ. અરે બીજી મૂકો મહારાજ, સાકરનો શીરો પીરસો મને, હજી ભૂખ લાગી. અને મહારાજે બીજી ત્રાસડી ભરીને જ્યારે શીરો પીરસ્યો ને એ મહારાજ જમવા માંડ્યા ને જેવા કપિલેશ્વરાનંદ સ્વામી જમી ગયા પછી મહારાજે એમ કીધું કે આખરે વીરભદ્ર તો ખરા ને. એ દક્ષ મહારાજાનું માથું કાપીને યજ્ઞમાં હોમી દે આ કપિલેશ્વરાનંદ સ્વામી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અવતાર લીધું. અને જો અપમાન કરે તો તેમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 61મું ઇતિ વચનામૃતમ થયું. વારે તું હોત હવે તો આપનો યજ્ઞ પૂર્ણ થવાને આવે. ઘણા દિવસની ઈચ્છા હતી કે આપનો યજ્ઞ થશે, ઉત્સવ થશે. એક વર્ષની હવે એ એક વર્ષની ઝંખના હતી કે આપણને ઉત્સવ કરવો, આ 5 દિવસનો ઉત્સવ કર્યો. એ કથા કેટલી આપણનામાં ઉતરી. આપણે કથામાં બેઠા હોઈએ પણ કથા આપણામાં ન બેહે ને ત્યાં સુધી આશા આપણા બધો જ દાખલો નિષ્ફળ જાય. એક એવું ચરિત્ર લઈને જાજો આ સત્સંગી ભૂષણમાંથી, એક એવું સોનાનું આભૂષણ બનાવીને પહેરીને જાજો કે અંતે મહારાજ આપને તેડવા માટે આવે. એ આભૂષણના દર્શન કરે, આપણને મહારાજને પહેરાવી અને મહારાજ આપણને તેડવા આવે. ભૂષણ લઈને બેઠા એટલે આપણે સત્સંગીનો શણગાર હોય. એક મહારાજના લીલા ચરિત્ર હોય, મુખની અંદર સ્વામિનારાયણ ભગવાનનું નામ હોય, મહારાજની લીલાઓ ગવાતી હોય, કંઠમાં કંઠી હોય, ભાલમાં તિલક ચાંદલો હોય. આ એક સત્સંગીઓનું આભૂષણ. અને ઈ ભગવાનના લીલા ચરિત્રો આપણને આ જીભથી ની ગવાય ને ત્યાં સુધી હજી આપણને માટે અક્ષરધામ બહુ દૂર રહેશે. આપણે એટલો વિચાર કરી કે આપણને કેવો સંપ્રદાય મળ્યો. એ વિચાર તો કરો કેવો સંપ્રદાય. મહારાજે લક્ષ્મી તો આપી, તમે લક્ષ્મીનો સદવ્યય કર્યો હોય. આજે તમારી લક્ષ્મીજી ને એ વપરાણી નથી, તમે બધાએ વાવી. આગળ જતા ભગવાન આપણને આનું અનેક ગણો પુણ્ય આપશે. બસ એટલો વિચાર કરી કે મને શું મળ્યું હોય, કેવા ભગવાન મળ્યા. એ વિચાર તો કરવો ને આપણને. આવા ભગવાનના સંતોના ભક્તોની ગાથાઓ ગાઈ આપણને એનો એક ગુણ જો ઉતરી જશે ને તો આ જીવનું કામ થઈ જશે. આપણે ભગવાનના ભક્તોની સંતોની ગાથાઓ ગાઈને આપણને રૂવાણા, એક એક રૂવાણું આપણનું ખડું થઈ જાય. એમ થઈ જાય કે કેવા ને કેવા સંતો થઈ ગયા આપણા સંપ્રદાયની અંદર. ગઈકાલ પરમ દિવસે વાત કરી હતી કે આ ભાદરા ગામના વસરામ ભગત અસંખ્ય કીડીઓનો ઉદ્ધાર કરે.
કર્યું. એક ભક્તની અંદર એટલી સામર્થ્ય. અને આપણની દ્રષ્ટિએ ને ચર્મચક્ષુને જ્યાં સુધી આપણને દિવ્ય દ્રષ્ટિથી આ ભગવાનના ભક્તોને નિજવાય ને ત્યાં સુધી આપણને કામ ન થાય. સંતો જ્યારે વિચરણ કરાવવા માટે જતા ને ગામડાઓની અંદર, ત્યારે કેટલું એને અપમાનને સહન કરવું પડતું. અને આપના વડવાઓએ કેટલું અપમાન સહન કર્યું ને ત્યારે આપણે આ બધી જામોજલાલી મળીએ. આપણી સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એની કથાને આપણે વાગોડીને એના પૂર્વાશ્રમ તરફ જઈને આપણે ત્યારે આપણને મૂળદાસ આંખે પડે. મૂળ જો મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હોય ને તો આ મૂળદાસે મુક્તાનંદ સ્વામીના માં અને એના નાની રતનબાઈ એનું કલંક માથે લીધું ને ત્યારે આપણને આ મુક્તાનંદ સ્વામી જેવી માં મળીએ સત્સંગની અંદર. એ મૂળદાસે એની અંદર કેટલી સામર્થ્ય હશે. અરે હું વાત કરતી હતી, આપણને સંપ્રદાય કેવો મળ્યો હોય ને તો તમે વિચાર કરો. એ મસાણના મળદા આ ઊભા થઈને બોલે, સ્મશાનમાંથી ચિતા ઉપર કૂદતા હોય ને એમાંથી ઊભા થઈને બોલે, એ સંપ્રદાય આજે આપણને મળ્યો હોય. અને આ મૂળદાસનો પ્રસંગ યાદ આવે કે મૂળદાસને જ્યારે નનામી નીકળે ને ત્યારે એક નવપરિણીત એક બાઈને લગ્ન કરીને જ્યારે એની જાન એને સાસરે જાતી હતી ને ત્યારે એ બાઈ એના જે સગાવાલા બધા હતા ને એ આ બાઈને એક નાની દીકરીને તરછોડવા માંડ્યા કે તું તો અપસુકની આડે તને તારા લગ્ન થયા ને તો આજે પેલા જ દિવસે તો તારે સામે નનામી આવી, જા તું તારા માના ઘરે જતી રહે. એક અપસુકન માનવામાં આવતું. સારું કામ કરવા જતા નનામી સામે આવે ને તો દીકરીને તરછોડી. હવે નવપરિણીત દીકરી, માવતર નથી, સાથે કોઈ સગુવાલો નથી, એ દીકરીની શું દશા? હજી ઘરે નથી પહોંચી અને અજવેચે રસ્તામાંથી એમ કે જા તું પાછી તારા માના ઘરે. અને એ વખતે નનામીમાં સુતેલા મૂળદાસ વિચાર કરે કે મારા લીધે જો એક દીકરીને આટલું દુઃખ પડતું હોય તો મારે તો ભગવાન પ્રાર્થના કરી મહારાજને કે અરે મહારાજ, આટલું કલંકને સહન કર્યા પછી, આટલો સત્સંગ કર્યા પછી, કરાવ્યા પછી એક દીકરીને જો આટલું દુઃખ પડતું હોય ને તો મૂળદાસ પોતે નનામીમાંથી બેઠા થયા. ને કોઈને મનાય નહીં કે આ નનામી જાતી હોય ને એમાંથી કોઈ બેઠું હોય. તમે કોઈએ જોયું હે? આ મૂળદાસ નનામીમાંથી બેઠા થયા અને બધાને ખબર પડી કે આ તો જીવતા, આ તો નનામી ન કહેવાય, આને બધા જીવ પડ્યો હોય હજી. અને દીકરીને પાછી સાસરે વળાવી અને દીકરી સાસરે પહોંચી ગઈ ને પાછા મૂળદાસ નનામીને પાછા સુઈ ગઈ. વિચાર કરો તમે કેવું આપણને કેવા સંતો મળ્યા આપણને. અને સચ્ચિદાનંદ સ્વામીને તો કોણ નહીં ઓળખતું હોય. 2 દિવસ પહેલાની વાત, મોડા ગામના એ સચ્ચિદાનંદ સ્વામી આપણને પૂર્વાશ્રમનું નામ એનું રણમલજી, ક્ષત્રિય હતા. અને સચ્ચિદાનંદ સ્વામીનો જ્યારે કચ્છ ભુજ બાજુ નીકળ્યા ને, કચ્છમાં આવું તો સચ્ચિદાનંદ સ્વામીને, અને સચ્ચિદાનંદ સ્વામી એ વહાણમાં બેસીને દરિયો પાર કરીને જ્યારે કચ્છમાં આવતા હતા ને ત્યારે એક બીના બની. સચ્ચિદાનંદ દર્શન કાજે ચાલ્યા કચ્છ દેશ બેસી જાજે. સચ્ચિદાનંદ શ્રી હરિની મૂર્તિ આવ્યું અંગમાં દંતરતી. જેણે નરયા નાડી બે પ્રાણ મુક્ત દેહ મળી આએ પ્રાણ. જેને વહી ગયા દિસ પ્રાણ વાસન ચાલે પામ્યા મરણ. પછી કાષ્ટમાં કડકી કાયા દેવા અગ્નિ તૈયાર થયા. તેરા સમે આવ્યા સુખમંત સાર લેવા સ્વામી સદાનંદ. સીતા માહીથી ઉઠાડ્યો દાસ આપ્યો ભરત એ અવિનાશ. આવ્યા
પોતાને ઊભા કરે એ ભગવાન સ્વામિનારાયણ સચ્ચિદાનંદ સ્વામીને જે મળ્યા હતા ને એ જ ભગવાન મને ને તમને મળ્યા એમ. કચ્છ બાજુ આવે વહાણમાં બેસીને મજદરીએ વહાણ હાલતું હોય અને આ તો સચિત અને આનંદ જેને સત્સંગ સહજાનંદનો જેને સહેજે સહેજે અંતરમાં આનંદ ફૂટતો હોય ને એવા સચ્ચિદાનંદ સ્વામી બે આંખ પોતાની બંધ કરી અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં પોતાનું મન પરોવી દીધું. નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું કે 3 દિવસ સુધી સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે આંખ નથી ખોલીને ત્યારે બધાને એમ થઈ ગયું કે સચ્ચિદાનંદ સ્વામીના દેહમાંથી હવે પ્રાણ જતા રહ્યા. કાષ્ટમાં ખડકી કાયા સ્મશાને લઈ ગયા ચિત્તામાં સચ્ચિદાનંદ સ્વામીને સુવડાવેલા છે અને આ બાજુ સ્મશાનમાં ચિતા ગોઠવેલી સુવડાવેલા સચ્ચિદાનંદ સ્વામી વિચાર તો કરો એ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે એ વખતે સહાય કરી. સચ્ચિદાનંદ સ્વામીના શું પ્રાણ ખેંચાઈ ગયા હતા? શું કરતા હતા? મહારાજની મૂર્તિનું ધ્યાન લગાવીને બેઠા હતા. હું મહારાજના સુખે સુખિયા એ સચ્ચિદાનંદ સ્વામી હતા અને સચ્ચિદાનંદ સ્વામીએ વિચાર કર્યો કે અરે મહારાજ મારી તમે આ સમય સહાય કરી અને એ ચિતામાંથી દાસને ઊભો કર્યો એ મહારાજે. અને આબળવા જેટલા બધા માણસો આવ્યા હતા ને બધા જનમેદની ઉમટી હતી ને એને બધાને એમ થઈ ગયું કે અરે સચ્ચિદાનંદ સ્વામીને તો આપણે બધાએ જોયું હતું કે એના શરીરમાં પ્રાણ તો હતા જ નહીં. દેહ તો એનો અચેતન થઈ ગયો હતો, ચૈતન્ય તો એનો હાલ્યો ગયો હતો, જીવ તો એનો નીકળી ગયો હતો અને આ પાછા ક્યાંથી બેઠા થયા? આ સ્મશાનમાંથી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને એ ચિત્તા ઉપરથી બેઠા થયા. અને હજી એક ઇતિહાસ બોલે આપણને કે અલૈયા ખાચરનો નોકર હતો, એનું નામ હતું જેલો. બાળ બ્રહ્મચારી રહ્યા હતા આ અલૈયા ખાચર અને કેટલાઓને સત્સંગી કર્યા હતા, કંઠીઓ બાંધી હતી. અને એનો એક આ નોકર હતો જેલો. અલૈયા ખાચર જ્યારે પોતાના ધંધાઓનું જ્યારે કામ કરાવતા ને ત્યારે સ્વામિનારાયણનું ભજન પણ સાથે કરાવતા, મહારાજની ઓળખાણ કરાવતા. અને આ જેલાનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે આખું ગામ કેવા મળ્યું હતું ચિંજાવદરની અંદર કે સ્વામિનારાયણ થયું ને એટલે જેલો મરી ગયો એમ. અને એ વખતે મહારાજે એ જેલાને એની ચિત્તામાંથી જગાડીને કીધું કે જા તું તારા દેહમાં તારો હમણાં જ અગ્નિ સંસ્કાર કરી નાખશે નકર તું એમના એ તારું એવું નથી કે તારું મૃત્યુ થઈ ગયું, તું અમારો સત્સંગી થયો ને એટલે તું મરી ગયો હોય. સ્વામિનારાયણની ધૂન કરાવજે અને ઉપદેશ કરજે આ સભાને આ તારા જેટલા આભળવા જેટલા બધા આવ્યા હોય ને એને કે હું જેમ ધૂન કરું ને એમ તમે બધા ધૂન કરો તો અંતે સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવશે. હું તો મરી નતો ગયો, મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા હતા. અને એ વખતે જેલાએ જે ધૂન કરીને બતાવી હતી, આખી સભાએ ધૂન કરી હતી. આપણે કરશું ગામમાં જવું હોય ને તો માળા રાખી દો તો ધૂન કરશું વેલા. એ વખતે જેલાએ જે સ્મશાનની અંદર ધૂન મચાવી હતી હું કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી આવીને તેડવા માટે આવે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
દર્શન દેવા માટે આવ્યા હતા. હું તો ભગવાનના ધામમાં ગયો હતો. તમે બધા જો આવા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો અને સ્વામિનારાયણ ભગવાનનું નામ લેશો અને એની કંઠી બાંધશો તો સ્વામિનારાયણ ભગવાન અંતકાળે પણ તમને બધાને તેડવા આવશે એવો જેલાએ તે દિવસે કોલ લીધો હતો. આજે પણ આપણે કથાની અંદર એટલું જ શીખ રાખવાની કે આપનો દેહ પડે ને ત્યાં સુધી હરતા ફરતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 ભજન થવું જોઈએ.